હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો રામ નામની ધૂન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આજે ગુંજી રહી છે અને જેમાં મહત્વની ભૂમિકા ભજવતા વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલ દ્વારા દુબઈ યુએઈ ખાતે 870મી રામકથામાં આજે સીતારામ વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। દુબઈમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની 870મી રામકથામાં આજે સીતારામ વિવાહ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। સાથે સીતા વિદાયની કરુણ કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું, જ્યાં દૈનિક મનોરથ શ્રી ભદ્રેશભાઈ પટેલ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતું અને શ્રી ભરતભાઈ જાધવ પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાનની બાળ લીલા તેમજ સીતારામ વિવાહ સુધીની કથાનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતું। આ સાથે જ જય સિયારામ સેવા પરિવારના વિજયભાઈ ગોસ્વામી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સાથે આચાર્ય ભાવેશભાઈ જોશી, પ્રતિકભાઈ જોશી, મિહિર જોશી દ્વારા મંગલાષ્ટકના મંત્રોચ્ચાર ગાવામાં આવ્યા હતા। જય સિયારામ। યુએઈ દુબઈની ધરતી ઉપર જય સિયારામ સેવા પરિવાર દ્વારા ચાલી રહેલી રામકથામાં આજે સીતારામ વિવાહનો મંગલ ઉત્સવ ઉજવાયો। 70 શ્રોતાઓ સુરતથી, દક્ષિણ ગુજરાતમાંથી અહીં આવ્યા છે। અમારા પૂજ્ય તારાચંદ બાપુ ગોધામ મોતાથી અહીંયા ઉપસ્થિત છે। અમારા વિજયભાઈ ગોસ્વામી અને ભાવેશભાઈ જોશી અમદાવાદ દ્વારા ખૂબ જ સુંદર આયોજન રામકથાનું થયું છે। મિલન પ્લસ ટૂર એન્ડ ટ્રાવેલ્સ સુરત દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સીતારામ વિવાહનો આજે ઉત્સવ ભદ્રેશભાઈ પટેલ દિહેણ દૈનિક યજમાન પદે અને ભરતભાઈ જાદવના સીતારામ વિવાહના ઉત્સવ મનોરથી પદે ઉજવાયો। મને એક વાતનો ખૂબ આનંદ છે કે જે રામ અયોધ્યાની અંદર પ્રગટ થયા, જેની 27મી જાન્યુઆરીએ ભારતના મર્દ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યાં સ્થાપના થઈ, એ રામનો જય જયકાર આજે વિશ્વના ખૂણે ખૂણે થઈ રહ્યો છે। અને એટલે જ મેં આજે કથામાં કહ્યું કે આ સંસારમાં રામ નામ જ વિશ્વને આરામ આપી શકે છે, રામ નામ જ વિશ્વને વિશ્રામનો અનુભવ કરાવી શકે છે। એ રામ નામનું તાત્પર્ય છે, એ રામ નામનું મહિમા છે। પણ જે શ્રોતાઓ આ દુબઈની ધરતી ઉપર રામકથા શ્રવણ કરી રહ્યા છે એમને પણ હું ખૂબ હૃદયના ધન્યવાદ પાઠવું છું। ચલત વિમાન કોલાહલ હોય અને જય રઘુબીર કહત સબ કોઈ, આ મંત્ર સિદ્ધ ચોપાઈ ઉપર રામકથા ચાલી રહી છે। સૌ આનંદ અને ઉત્સાહથી એમાં સહભાગી બની રહ્યા છે અને આ દુબઈની ધરતી ઉપર રામના નામનો જય જયકાર થઈ રહ્યો છે। આ ગુજરાત ન્યૂઝના લાખો દર્શકોને મારી શુભકામના છે, આશીર્વાદ છે। જય સિયારામ। કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે દુર્ગમ દુઃખને સહન કરી જાય એ ભારતની દીકરી છે। સીતારામ વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે। દેવનારાયણ ગોધામ મોતાના અધિષ્ઠાતા તારાચંદ બાપુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને રાજેશકુમાર અમૃતલાલ ભીકાને સાઉથ આફ્રિકાના જય સિયારામ સેવા પરિવારની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો આ કથા શ્રવણનો લાભ લેતા દેખાયા હતા। એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ।